જી કિંજલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો પરેશ ધાનાણી એસટી કર્મીઓ સાથે પણ મુલાકાત કરવા પહોંચ્યા છે। ગીતા મંદિર પહોંચીને તેઓ મુલાકાત કરશે। એક વખત તેમણે શિક્ષકો સાથે મુલાકાત કરી અને હવે તેઓ પરેશ ધાનાણી ગાંધીનગરથી અમદાવાદ જવા રવાના થયા છે। કોંગ્રેસમાં नेता અને વિરોધ પક્ષના નેતા વિધાનસભામાં પરેશ ધાનાણી અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તેમણે શિક્ષકો સાથે વાત કરી, હવે તેઓ એસટીના કર્મચારીઓ સાથે વાત કરશે। ગીતા મંદિર ખાતે જ્યાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ હડતાળ પર બેઠા છે તેમની સાથે વાત કરશે। રાણીપ ખાતે આવેલી એસટીની મધ્યસ્થ કચેરીએ આ બેઠક થવાની છે અને તેઓ એસટીના યુનિયનના એમડીને બેઠક કરવા માટે બોલાવ્યા છે। પરેશ ધાનાણી ગાંધીનગરથી નીકળી ચૂક્યા છે। જે રીતે તેમણે શિક્ષકો સાથે મુલાકાત કરી અને તેમને ત્યાં ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, ત્યારબાદ સરકાર બેકફૂટ પર આવી ગઈ અને સરકારે કમિટી રચી અને શિક્ષકો સાથે વાતચીત કરવાનો નિર્ણય જાહેર કર્યો। ત્યારબાદ હવે જે ગઈકાલથી એસટીના કર્મચારીઓ હડતાળ પર બેઠા છે ત્યારે એ કર્મચારીઓને મળવા માટે કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગાંધીનગરથી અમદાવાદ જવા રવાના થયા છે। ગીતા મંદિર ખાતે બેઠક કરશે, રાણીપ ખાતે બેઠક કરશે અને તેમણે એમડીને પણ આ બેઠક માટે બોલાવ્યા છે। તો એસટીના કર્મચારીઓ પણ પોતાની પડતર માંગોને લઈને ગઈકાલથી દેખાવો કરી રહ્યા છે અને તેઓ હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને હજારો બસ સેવા થંભી ચૂકી છે રાજ્યભરમાં। ત્યારે આજે તેમનો બીજો દિવસ છે। તેમણે સરકાર વિરોધમાં ઉગ્ર દેખાવો પણ કર્યા। ત્યારે હવે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તેમને સાંભળવા માટે, તેમની સાથે વાતચીત કરવા માટે ગાંધીનગરથી અમદાવાદ જવા રવાના થયા છે। તો હાલમાં જે સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે એસટીના કર્મચારીઓ સાથે બેઠક કરવા માટે પરેશ ધાનાણી અમદાવાદ આવવા રવાના થયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એસટી કર્મચારીઓના છે। જે રીતે તેમણે ઉગ્ર દેખાવો કર્યો, અર્ધનગ્ન અવસ્થામાં તેમણે આ દેખાવો કર્યા છે અને નિર્વસ્ત્ર થઈને, નિર્વસ્ત્ર થઈને તેમણે આ દેખાવો કર્યા છે। એસટીના કર્મચારીઓ સાથે ગીતા મંદિર ખાતે હવે પરેશ ધાનાણી બેઠક કરશે। તો ગઈકાલથી એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે અને રાજ્યભરમાં એસટીના પૈડા થંભી ચૂક્યા છે। ત્યારે સરકારે એક નિર્ણય એ પણ કર્યો કે ખાનગી બસોને દોડાવવામાં આવશે, જેને લઈને યુનિયને સામે એ કહ્યું કે સરકાર આથી ઘર્ષણ વધારી રહી છે, કારણ કે ખાનગી બસોને દોડાવવાથી ઘર્ષણ વધશે અને યુનિયન સરકારથી નારાજ થયું હતું। ત્યારે હવે એસટી કર્મચારીઓને મળવા માટે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અમદાવાદ આવવા માટે રવાના થયા છે। રાણીપની મધ્યસ્થ કચેરીએ આ મુલાકાત થઈ શકે છે। યુનિયનની સંકલન સમિતિ સાથે મુલાકાત થશે। જીએસઆરટીસીના એમડીને બોલાવવામાં આવ્યા છે। યુનિયનની સંકલન સમિતિ સાથે પણ મુલાકાત થશે। પરેશ ધાનાણી ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। તો ગઈકાલથી એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે અને ત્યારબાદ સરકારે ગઈકાલે નહોતું જોખ્યું, જે બાદ આજે તેમની હડતાળનો બીજો દિવસ છે અને આજે તેમની હડતાળને પગલે રાજ્યભરમાં મુસાફરો પણ અટવાયા છે ક્યાંક ને ક્યાંક, જેથી કરીને સરકારે નિર્ણય લીધો કે ખાનગી બસોને દોડાવવામાં આવશે। પરંતુ ખાનગી બસોને દોડાવવાના આ નિર્ણયને લઈને એસટી યુનિયન નારાજ થયું છે અને તેમણે કહ્યું છે કે સરકાર આ મુદ્દે હવે ઘર્ષણ વધારવા માંગતી લાગે છે। તો જે રીતે આજે શિક્ષકોની હડતાળ હતી, શિક્ષકોની હડતાળ ઉગ્ર બની, વિધાનસભાનો ઘેરાવ કરવા જતા શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી, જે બાદ સરકારે નિર્ણય લીધો કે કમિટી સાથે હવે પ્રતિનિધિઓ બેઠક કરશે। તે બાદ હવે એસટીના કર્મચારીઓ પણ પોતાની માંગો સ્વીકારાય તેવી આશા રાખી રહ્યા છે અને તેમને મળવા માટે પરેશ ધાનાણી ગીતા મંદિર બસ સ્ટોપ પર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ગાંધીનગરથી તેઓ નીકળી ચૂક્યા છે। એસટીના યુનિયનને એમડીએ બેઠક કરવા માટે બોલાવ્યા છે। તો રાણીપ ખાતે આવેલી એસટીની મધ્યસ્થ કચેરીએ બેઠક થશે અને ત્યારબાદ કદાચ સરકાર નમતું જોખી શકે છે। પરેશ ધાનાણી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। એસટીના યુનિયનને એમડીને બેઠક કરવા માટે બોલાવ્યા છે। તો જે પ્રમાણેની સમગ્ર આ પરિસ્થિતિ રાજ્યમાં મોટા સમાચાર કહી શકાય। એક તરફ શિક્ષકો ને એક તરફ એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। એસટીના કર્મચારીઓ ગઈકાલથી હડતાળ પર હતા અને આજે તેમનો હડતાળનો બીજો દિવસ છે। ત્યારે તેમને મળવા માટે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે નીકળી ચૂક્યા છે।
રાણીપ ખાતે આવેલી મધ્યસ્થ કચેરી ખાતે આ બેઠક થશે। અમદાવાદ આવવા રવાના થયા છે ત્યારે જીએસઆરટીસીના એમડીને પણ યુનિયનના કર્મચારીઓ બોલાવ્યા છે। એસટીના કર્મચારીઓ સાથે આ બેઠક થશે।